બાળમિત્રો, નમસ્તે જિજ્ઞાબેન. નમસ્તે બાળમિત્રો, નમસ્તે ધારાબેન. જિજ્ઞાબેન, જો આજે બધી ચકલીબાઈ ફરવા માટે નીકળી, કુદરત પાસે કશુંક નવું ભણવા માટે નીકળી. પંખી પાસે ગીતો શીખ્યા, આપ પાસે ચિત્રો, કોયલ કાબર પોપટ હોલા અઢળક સાથે મિત્રો. ચી ચી ચૂં ચૂં મીઠું ગુંજન કરવા માટે નીકળી, આજે તો બધી ચકલીબાઈ ફરવા માટે નીકળી. ડુંગર પાસે ઊંચા વિચાર, ઝરણા પાસે ધાર, સાગર પાસે મર્યાદાની બાંધી લીધી કિનાર. મોટા મને હોંશે હોંશે મળવા માટે નીકળી, આજે બધી ચકલીબાઈ ફરવા માટે નીકળી. જો જિજ્ઞાબેન, આ ચકલીબાઈ છે ને, એ ફરતી ફરતી કેવું સરસ મજાનું બધા પાસે શીખે છે. તો આ કવિતા આપણા બાળમિત્રોને પણ કંઈક એવો સંદેશો આપી જાય છે કે નહીં? ચોક્કસ બાળમિત્રો, આ કવિતામાંથી આપણને એ શીખવાનું મળે છે કે આપણે દરેકમાંથી કંઈક ને કંઈક શીખવું જોઈએ. દરેક પાસે કંઈક ને કંઈક આવડત છે જ. પછી એ આપણા આજુબાજુની જીવસૃષ્ટિ હોય કે પછી વનસ્પતિ અને કુદરતના અલગ અલગ સ્વરૂપો હોય. સૂરજ પાસેથી શીખવા મળે છે સતત અને નિયમિત રીતે કામ કરવાનું. અને નદી પાસે આપણે શું શીખીએ બાળમિત્રો? એની જેમ જ ખળ 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 વહેતા રહેવાનું. ક્યારે પણ કોઈ પણ મુશ્કેલી આવે અટકવાનું જ નહીં. એટલે આ પ્રકૃતિના બધા તત્વો પાસેથી આપણને કંઈક ને કંઈક શીખવા મળે જ છે. જેમ કે ચંદ્ર છે એ શીતળતા આપે છે, વૃક્ષ છે એ છાંયો આપે છે, પર્વત છે એ જીવનમાં અડીખમ કેમ રહેવું એ શીખવે છે. તો ધારાબેન, પ્રકૃતિના બધા તત્વો આપણને કંઈક ને કંઈક તો શીખવે છે. હા હો જિજ્ઞાબેન. જોયું ને બાળમિત્રો, આમાં કેટલી સરસ મજાની વાત કરી છે કે આપણે હંમેશા આગળ વધવું જોઈએ. અને આપણે આગળ ક્યારે વધી શકીએ? જો આપણે નિયમિત રીતે લેસન કરીએ, રોજનું કામ રોજ કરીએ અને જીવનમાં નિયમિતતા કેળવીએ ને, તો આપણે જીવનમાં ચોક્કસ આગળ વધી શકીએ. અને સાથે સાથે આપનું જે રોજબરોજનું નિયમિત કામ વિદ્યાર્થી જીવનમાં, વિચારો તો બાળમિત્રો, રોજબરોજનું નિયમિત કામ શું કે તમે શાળાએ જાઓ ત્યારે એક ચિત્તે એક ધ્યાને ત્યાં ભણો, અને તમે જે શાળામાં જે વિષય શીખ્યા હો, એના જે મુદ્દા શીખ્યા હો એને ઘરે આવીને પાછા રિપીટ કરવાના, જાતે સ્વ અધ્યયન કરવાનું. અને એટલે હોમવર્ક કરવાનું. એટલે રોજનું કામ રોજ કરો. અને કાલે પણ ટીચર જે ભણાવવાના હોય ને એનું લેસન પણ આજે તમે કરીને જાઓ. એટલે જ્યારે ટીચર ભણાવતા હોય ને ત્યારે આપણી આંગળી હંમેશા ઊંચી જ હોય. અને ધારાબેન, એ કેટલી મજા આવે ને કે સ્કૂલમાં ક્લાસમાં બધા જ લોકો ભણતા હોય અને એમાં આપણને જો કંઈક કોઈને ના આવડતું હોય ને આપણને જો આવડતું હોય તો એ કેટલી મજા આવે. હા, સૌથી પહેલી આંગળી તો આપણી જ ઊંચી થાય. એટલે જ બાળમિત્રો, આજે સરસ મજાનો વાર્તાલાપ આપના માટે લઈને ઉપસ્થિત છીએ. આવો ચલો સ્કૂલ ચલે. અને આ વાર્તાલાપ આપી રહ્યા છે શોભના વ્યાસ. ભણતર એ જીવનનું ભાથું છે. ભણતરનો પર્યાય અર્થ છે કેળવણી. તો કેળવણી એ શું છે? કેળવણી કહે છે કે હું સત્તાની દાસી નથી, કાયદાની કિંકરી નથી, વિજ્ઞાનની સખી નથી, કળાની પ્રતિહારી નથી, અર્થશાસ્ત્રની બાંધી નથી. હું તો ધર્મનું પુનરાગમન છું. મનુષ્યના હૃદય, બુદ્ધિ તેમજ તમામ ઇન્દ્રિયોની સ્વામીની છું. માનસશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર એ બે મારા પગ છે. કળા ને હુન્નર મારા હાથ છે. વિજ્ઞાન મારું મસ્તિષ્ક છે. ધર્મ મારું હૃદય છે. નિરીક્ષણ અને તર્ક મારી બે આંખો છે. ઇતિહાસ મારા કાન છે. સ્વાતંત્ર્ય મારો શ્વાસ છે. ઉત્સાહ અને ઉદ્યોગ મારા ફેફસા છે. ધીરજ મારું વ્રત છે. શ્રદ્ધા મારું ચૈતન્ય છે. આવી હું જગદંબા જગધાત્રી છું. મારી ઉપાસના કરનાર બીજા કોઈનો ઓશિયાળો નહીં રહે. એની સર્વ કામના ભણતરની મારફતે પરિપૂર્ણ થઈ શકે છે. આનું નામ જ ભણતર છે મિત્રો. આ 21મી સદીનો વિકાસ ભણતર દ્વારા જ શક્ય બની શક્યો છે. એમ કહેવું કોઈ અતિશયોક્તિ નહીં હોય. શિક્ષા વહ હૈ જો મુક્તિ દિલાએ અભાવો છે. અજ્ઞાનતા નિર્ધનતા મીટે શબકો ભરે ભાવો છે. માણસ પાસે પોતાના સપનાઓ હોય, કશુંક
કરવાની હામ હોય, પણ જો મનુષ્ય પાસે યોગ્ય ભણતર નહીં હોય તો માણસ પોતાના લક્ષ્યને સિદ્ધ કરી શકતો નથી, પામી શકતો નથી. અર્થાત શિક્ષણ ન હોય તો સપનાને સાકાર કરવામાં અનેક મુશ્કેલીઓ પડે છે. માણસ પાસે ભણતર હોય તો પોતાના જ્ઞાનનો લાભ લઈ સપનાઓને સાકાર કરવામાં મુશ્કેલી આવતી નથી. એના માટે જરૂરી છે યોગ્ય પુરુષાર્થની, મહેનતની. ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણિ ન મનોરથૈ નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશ્યંતિ મુખે મૃગા. પ્રયત્નો કરવાથી જ કાર્યો સફળ થાય છે, નહીં કે વિચાર માત્રથી. સૂતેલા સિંહના મોઢામાં જેમ હરણાઓ જતા નથી, શિકાર મેળવવા માટે સિંહ જેવા સિંહને પણ પ્રયત્નો કરવા પડે છે. શિક્ષા સિખાતી જીવન જીના, जीवन वह जिसमें जीवन है, उठती तरंग है प्रवाहित होती, शिराओं में नित्य नूतन है. ભણતરનું મહત્વ. જેમ પાણી વેરાન વનને પુલકિત કરી દે છે, તેમ ભણતરથી માણસમાં સામર્થ્યતા આવે છે. શિક્ષણ માણસમાં રહેલી પ્રતિભાને બહાર આવવામાં મદદરૂપ થાય છે. ઈશ્વરે માણસમાં ઘણી જ કુદરતી બક્ષિસો આપી છે. કોઈનો કંઠ મધુર હોય તો તે સારું ગાઈ શકે છે, કોઈને સંગીતમાં રસ હોય તો તેઓ સાજિંદાઓ વગાડી શકે છે, દિલ જીતે છે. કોઈને ચિત્રકામમાં રસ હોય તો અનેક આકૃતિઓ કંડારે છે, કોઈને રમત પર વિશેષ પ્રભુત્વ ધરાવતા હોય. બાળકો યુવાનોને પોતામાં રહેલી ક્ષમતાનો ખ્યાલ ત્યારે જ આવે છે જો તેમાં ભણતર હોય. તેમને ભણાવતા ગુરુજનો તેમનો રસ રુચિ અનુસાર તેની પ્રતિભાને ખીલવે છે. તેમાં રહેલી ક્ષમતાને બહાર લઈ આવવામાં ભણતર દ્વારા શિક્ષકો પોતાનું યોગદાન આપે છે. માતા પિતા પણ પોતાના બાળકને પૂરતું પ્રોત્સાહન પૂરું પાડે છે. ભણતર વિદ્યાર્થીઓમાં ઉત્સાહ પૂરો પાડે છે. શિક્ષણ નકારાત્મક વિચારોને આવતા રોકે છે, નકારાત્મક વિચારો સામે રક્ષણ આપે છે. માણસની વાણીમાં ભણતરથી વિવેક, વર્તન અને વિચારની અભિવ્યક્તિ કરવાની શક્તિનો સંચય થાય છે. માણસની ભૌતિક પ્રગતિમાં ભણતર પાયાનું પરિબળ છે. કેળવણી માણસને આદર્શ નાગરિક બનાવે છે. પ્રજ્વલિત દીપ પ્રતીક શિક્ષક હૈ, તમસ मीता राहे दिखाता, आचरण की खुली पुस्तक से सतपथ का है पाठ पढ़ाता. શિક્ષક એ દીવાની જ્યોત સમાન છે, જે પોતે દીવાની જેમ પ્રકાશ ફેલાવે છે. તેનું આચરણ એક ખુલ્લી કિતાબ જેવું હોય છે. સૈનિકો સરહદને જીતે છે, જ્યારે શિક્ષકો તો રાષ્ટ્રને પેદા કરે છે. શિક્ષક બાળકોમાં ભણતર દ્વારા આવા ભાવો પેદા કરે છે. ભણતર એ સમાજની આંખ છે. અભણ વ્યક્તિને કોઈ વસ્તુ કે કોઈ પરિસ્થિતિ સમજવામાં સમય લાગશે, જ્યારે ભણેલી વ્યક્તિ પોતાની સમજ શક્તિ દ્વારા ગમે તેવી કઠિન પરિસ્થિતિમાં માર્ગ કાઢી લે છે અને એ લોકોને પડકાર ફેંકે છે કે અમને નાખો જિંદગીની આગમાં, અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવી દેશું બાગમાં, આગને પણ ફેરવી દેશું બાગમાં, સર કરીશું સૌ મોરચા અમે, આખર મોતને પણ આવવા દો લાગમાં. આ બધું શેને આભારી છે? માત્ર ને માત્ર ભણતર જ મુખ્ય છે. ભણતર દ્વારા માણસમાં ક્ષમા, પ્રેમ, નિરાભિમાનપણું, વિનય, સહિષ્ણુતા, સમતા, ઉદારતા, શાંતિ, ધીરજ, સત્ય, સેવા, અહિંસા જેવા ગુણોનું સિંચન થાય છે. ભણતર કોઈ પણ મુશ્કેલ કામ કરવાનો પડકાર ઉપાડી લેવાની શક્તિ આપે છે. શિક્ષણ દ્વારા જ સામાજિક જાગૃતિ કેળવાય છે. કેળવણી દ્વારા જ
સંસ્કારોનું જીવનમાં સિંચન થાય છે. ભણતર વિનાનો માનવી એ પશુ સમાન છે. માનવીનું જીવન ભણતર વગર જડ છે. ભણતર દ્વારા માનવીનું જીવન સતત ધબકતું રહે છે. શા વિદ્યા વિમુક્તએ વિચાર વૈભવ આપણી સંસ્કૃતિમાં પણ સંમિલિત છે. પરિવર્તનના આ યુગમાં પ્રાચીન પરંપરાઓના સમન્વય થકી જે સાર્થક નવનિર્માણ સંભવ બની શકે છે. ભારતના ભવ્ય ભૂતકાળ, વૈભવી કલાત્મક સ્થાપત્ય, વેદો ઉપનિષદોની વિચારધારાનો અમૂલ્ય વારસો નવનિર્માણની રચાયેલી ઇમારતના પાયામાં છે. આપણી નવીન વિચારસરણીના પાયામાં ઋષિ મુનિઓ અને આર્ષદ્રષ્ટાઓના ચિંતન અને મનન રહેલા છે. શિક્ષણ જગત ક્ષેત્રે આધુનિક મનીષીઓ એ તેમના પુસ્તક શિક્ષણ ત્રિવેણીઓમાં કરેલું પ્રાચીન પરંપરાઓ તથા સંસ્કૃતિની ભાવનાનું આલેખન જ્ઞાનવર્ધક છે. ભાવિ પેઢીમાં સત્યમ શિવમ સુંદરમ સમરસતા સંસ્કાર અને સમાયોજનની વિભાવના પ્રસ્થાપિત કરવામાં લેખકોનો મહત્વપૂર્ણ યોગદાન છે. શિક્ષણના માધ્યમથી જ્ઞાનની નવી ક્ષિતિજને આંબી શકાય છે. જ્ઞાનને અનુભવ અને પ્રયોગના એરણે ચકાસવાથી જે નિષ્કર્ષ અને સત્ય પ્રાપ્ત થાય છે તે જીવન જીવવાનો માર્ગ બની રહે છે. જ્ઞાનની ગતિ નદીના જળની જેમ નિર્મળ હોવી જોઈએ, ગતિશીલ હોવી જોઈએ. આજની પરીક્ષાલક્ષી શિક્ષણ પ્રણાલીમાં જીવન ઉપયોગી મૂલ્યોની તાતી જરૂરિયાત છે. ભણતર શિક્ષક, વિદ્યાર્થી અને વાલીને ઢંઢોળવાનું કાર્ય કરે છે. જ્ઞાન, ભાવ અને ક્રિયાનો ત્રિવેણી સંગમ એટલે જ ભણતર. રાષ્ટ્ર માટે ભણતર શા માટે જરૂરી છે? કોઈ પણ રાષ્ટ્રનો વિકાસ ત્યાંની શિક્ષણ પ્રણાલી પર નિર્ભર હોય છે. રાષ્ટ્રનો વિકાસ ત્યારે જ થાય જ્યારે તેની શિક્ષણ પ્રણાલી સમયની સાથે પરિવર્તન પામે. આપણા રાષ્ટ્રની શિક્ષણ પ્રણાલી સત્સંગના તેજસ્વી પાત્રો, મહાપુરુષો, સંતો, ભક્તો, દેશભક્તો, ક્રાંતિવીરો, કવિતાઓ અને વ્યંગ્ય કથાઓ, હાસ્ય કથાઓ બાળકોમાં રાષ્ટ્રભાવનાનું સિંચન કરે છે. બાળક યુવાન થતાં તે તેનો બુદ્ધિઆંક મુજબ વ્યાવસાયિકને લગતું ભણતર મેળવી પોતાના પરિવારને, સમાજને અને રાષ્ટ્રને ઉપયોગી થાય છે. ભણતર દ્વારા બૌદ્ધિક ક્ષમતા કેળવાય છે. યોગ્ય વિચાર કરી યોગ્ય નિર્ણય લઈ શકે છે. विद्यालय ईंट घारे पत्थर का सीमित परिध में जीवन नहीं है. सामाजिक परिवर्तन का यह पावन सबल सघन साधन है. आम भणतर द्वारा राष्ट्रने श्रेष्ठ नागरिक મળે છે. શિક્ષણથી યુવાનોમાં પરિપક્વતા, આત્મનિર્ભરતા, આત્મવિશ્વાસ આવતા રાષ્ટ્રના વિકાસમાં પોતાનું પૂરેપૂરું યોગદાન આપે છે. એક ભણેલ નાગરિક શું ન કરી શકે? દાખલા તરીકે 1980માં વિદેશી હુંડિયામણ અલ્પ માત્રામાં હતી. રાષ્ટ્રની આર્થિક સ્થિતિ દેવળિયા કાઢે એવી વિકટ પરિસ્થિતિ હતી. ત્યારના વડાપ્રધાન નરસિંહ રાવે ત્યારના નાણાપ્રધાનને આ વિકટ પરિસ્થિતિમાંથી રાષ્ટ્રને બહાર લઈ આવવા પડકાર ફેંક્યો. ત્યારે શ્રી મનમોહનસિંહે ઉદારીકરણનો દોર અપનાવી 5મા બજેટમાં આકરા પગલાં લઈ રાષ્ટ્રને વિકટ પરિસ્થિતિમાંથી બહાર લાવ્યા. અને આજે પણ રાષ્ટ્ર જે કંઈ છે તે નિષ્ણાંત અર્થશાસ્ત્રી મનમોહનસિંહની દેન છે. હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીમાં પણ કુશળ નેતૃત્વ શક્તિ, વાણી પર અદ્ભુત પ્રભુત્વ ને નિર્વબૌદ્ધિક ક્ષમતા દ્વારા રાષ્ટ્રને વિકાસની પટરી પર દોડાવે છે. આજે સમગ્ર વિશ્વ ભારતને માન સન્માનની નજરે જુએ છે.
તે તેમની નેતૃત્વ શક્તિનો અદ્ભુત પરિચય છે. આજે દેશના નાગરિકોને તેમણે આપેલો વિકાસનો મંત્ર સૌનો સાથ સૌનો વિકાસથી પ્રભાવિત છે. जीवन का लक्ष्य है उन्नति, बंधन मुक्ति मोक्ष को पाए. शिक्षा का भी उद्देश्य यही है, शा विद्या या विमुक्त ये. આ સર્વ પરથી સાબિત થાય છે કે ભણતર એ જીવનનું ભાથું છે. દરેક વ્યક્તિને પોતાના વિકાસમાં ભણતર જ મુખ્ય પરિબળ છે. અને છેલ્લે હું એટલું જ કહીશ કે ભણતર એક સુગંધી ફૂલ છે. ભણતર એક સુગંધી ફૂલ છે. એ ફૂલને ન લેવું એ મોટી ભૂલ છે. એ ફૂલને ન લેવું એ મોટી ભૂલ છે. અને એ ભૂલમાં જે મશગુલ છે એની જિંદગી પણ ધૂળ છે. જય હિન્દ, જય ભારત. અસ્તુ. આવો ચલો સ્કૂલ ચલે. આ સરસ મજાનો વાર્તાલાપ આપણે સાંભળ્યો શોભના વ્યાસ પાસેથી. અને આ વાર્તાલાપમાં બાળમિત્રો આપે ભણતરનું મહત્વ ચોક્કસ સમજ્યું હશે અને એ માટે આપ શાળાએ જવા માટે સજ્જ પણ થઈ ગયા હશો. તો જીજ્ઞાબેન, બાળમિત્રોને આપણે કહીએ કે શીખવા અને શીખવવાનું તો હવે ચાલુ જ થવાનું છે, કેમ કે વેકેશન પૂરું થવાની તૈયારીમાં છે. એટલે જ તો કહેવાય ને કે મોજ મજા મસ્તીને કરેલા પ્રવાસનું સરવૈયું થઈ ગયું. ચાલો ફરી ભણવાને ભણાવવા, વેકેશન પૂરું થઈ ગયું. પુસ્તકોએ લીધા મુક્ત શ્વાસો ફરી દફતરમાં કેદ થઈ જશે. એ પણ સુષુપ્ત હતા. ફરી કોમળ હાથોનો સ્પર્શ થઈ જશે. કોણ ક્યાં ગયું એ મહત્વનું નથી. તન મન બસ ફ્રેશ થઈ ગયું. ચાલો ફરી ભણવાને ભણાવવા, વેકેશન પૂરું થઈ ગયું. સગા સંબંધી સ્નેહીઓ અને પરિવારજનોનો થયો મેળાવડો. મોસાળમાં તો કોઈ પરિવારમાં ગયા. બસ મન તો એકદમ ફ્રેશ થઈ ગયું. ચાલો ફરી ભણવાને ભણાવવા, વેકેશન તો પૂરું થઈ ગયું. ભણતર જીવન ચણતરનો પાયો છે. રખે ન ભૂલી જતા તમે. જ્ઞાનના ઉજાશે પરિવાર અને જગતમાં, પથરાશે સાચું અજવાળું. ચાલો ફરી શાળામાં જઈએ, ભણીએ, જ્ઞાન બાકી જે રહી ગયું. ચાલો ફરી ભણવાને ભણાવવા, વેકેશન તો પૂરું થઈ ગયું. તો ધારાબેન, સ્કૂલ ખુલશે અને આપણા બાળમિત્રો એકબીજાને મળશે ને ત્યારે બધા અલગ મલકની વાતો કરશે કે અમે વેકેશનમાં અહીંયા ગયા હતા, મેં તો આમ ફટાકડા ફોડ્યા, મેં આ સરસ મજાની બધી મીઠાઈઓ ખાધી, અને હું કોઈક કહેશે હું મારા મામાના ઘરે ગયો હતો, કોઈક કહેશે હું આ જગ્યાએ ફરવા ગયો હતો. આવી અલગ મલકની વાતો કરતા હોય ને એ સાંભળવાની પણ મજા પડી જાય હો. તો જીજ્ઞાબેન, આવી વાતો ક્યારે થાય? જ્યારે સ્કૂલ ખુલે ત્યારે. તો બાળમિત્રો, ગીત સાંભળવાની મજા પડી ગઈ ને? તો તમે પણ હવે વહેલા તૈયાર થઈને શાળાએ જજો. આટલા સમયની જે આળસ હતી ને એને ખંખેરી નાખજો અને રોજ સવારે નિયમિત રીતે તાજા થઈ, ફ્રેશ થઈ અને શાળાએ જજો. અને જીજ્ઞાબેન, તમે તો એમ કહો છો, પણ બાળમિત્રોના તો યુનિફોર્મ, દફતર બધું એકદમ ઇસ્ત્રી ટાઈટ તૈયાર થઈ ગયું હશે અને વેકેશનનું જે હોમવર્ક હશે એ પણ કમ્પ્લીટ કરી લીધું હશે. સરસ મજાના રેડી પણ થઈ ગયા હશે સ્કૂલ જવા માટે. એટલે હવે ખાલી એટલી જ વાર છે કે ક્યારે સવાર પડે અને સવારે શાળાએ જઈએ અને બધા ફ્રેન્ડ્સને મળીએ, ટીચર્સને મળીએ અને નવું શીખવાનું ફરીથી પ્રયત્ન કરીએ. કેમ બાળમિત્રો, સાચું ને? અને ફરી મળીશું આવતા રવિવારે આપના માનીતા કાર્યક્રમ કિલ્લોલમાં સાંજે 6:30 વાગે. ત્યાં સુધી આપની દોસ્ત ધારાને અને જીજ્ઞાને રજા આપશો. આવજો બાળમિત્રો. આવજો જીજ્ઞાબેન. આવજો બાળમિત્રો. આવજો ધારાબેન.